દેશભરમાં 15મી ઓગસ્ટ સ્વાતંત્ર્ય પર્વની ભવ્ય ઉજવણી કરવામાં આવી રહી છે। તિરંગા યાત્રાઓ વચ્ચે મંગળવારે 15મી ઓગસ્ટ સ્વાતંત્ર્ય પર્વ ઉજવાયો હતો। સુરત શહેર જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા પણ 15મી ઓગસ્ટ સ્વાતંત્ર્ય પર્વે આજે ધ્વજવંદન સાથે રાષ્ટ્રીય પર્વની ઉજવણી કરાઈ હતી। આઝાદીના અમૃત મહોત્સવની ઉજવણી લઈને 15મી ઓગસ્ટ સ્વાતંત્ર્ય પર્વની આજે દેશભરમાં ઉજવણી કરાઈ છે। સરકારી સાથે ખાનગી સંસ્થાઓ અને વિવિધ સામાજિક સંસ્થાઓ દ્વારા ધ્વજવંદન કાર્યક્રમ યોજવામાં આવ્યા હતા। તેમાં સુરત શહેર જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા પણ રાષ્ટ્રીય પર્વ સ્વતંત્ર પર્વની ઉજવણી કરવામાં આવી હતી। 15મી ઓગસ્ટ સ્વાતંત્ર્ય પર્વે સવારે નાનપુરા ખાતે આવેલા કોંગ્રેસ ભવન ખાતે ધ્વજવંદન કરી રાષ્ટ્રીય પર્વ ઉજવવામાં આવ્યું હતું। સાથે દેશભક્તિના ગીતો પણ ગવાયા હતા। ભારતના 77મા ઇન્ડિપેન્ડન્ટ દિવસે આ દેશ સ્વતંત્ર પર્વની જે આઝાદ દિનની જે ઉજવણી કરી રહ્યા છે, ત્યારે વધારેલા ભાઈઓ અને બહેનો આ દેશની મહામૂલી આઝાદી, આ દેશના રાષ્ટ્રપતિ મહાત્મા ગાંધી અને અનેક શહીદ વીરોએ આ દેશની આઝાદી અપાવી છે। આ દેશમાં જ્યારે આઝાદીના મૂલ્યો, આ દેશને અંગ્રેજો પાસેથી આઝાદ કરી અને આ દેશવાસીઓને આ દેશ ઉભો છે, આ દેશની એકતા અને અખંડિતતા જળવાઈ રહે એ માટે સૌ દેશવાસીઓ એકતા અને અખંડિતતામાં વિશ્વાસની સાથ આ દેશને અખંડ રાખે એવી ભાવનાથી મહામૂલી આઝાદી આ દેશના અનેક શહીદોએ આપી છે। આજે આઝાદીના પર્વ નિમિત્તે આપ સૌ આ દેશને અખંડ રાખી, એક રાખી, એ જ સંદેશ। જય હિન્દ, જય હિન્દ। સુરત શહેર જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા આયોજિત સ્વાતંત્ર્ય પર્વે ધ્વજવંદન કાર્યક્રમમાં કોંગ્રેસીઓ મોટી સંખ્યામાં જોડાયા હતા અને તિરંગાને સલામી આપી દેશભક્તિના ગીતો ગાયા છે। અઝર કુર્સી સાથે હર્ષદ સેટા।